નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદના પ્રવાસે છે, ત્યારે તેઓએ હનુમાનજીના મંદિરે દર્શન કરીને પ્રચારની શરૂઆત કરી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં છે, જેમાં ગૃહમંત્રી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ તેમજ હનુમાનજી મંદિરે દર્શન કરી પ્રચાર શરૂ કર્યો છે। દર્શન કર્યા બાદ મધ્યસ્થ કાર્યાલય ચૂંટણીલક્ષી બેઠક યોજશે, જેમાં બેઠકમાં ધારાસભ્યો, હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહેશે। મેમનગરમાં અમિત શાહની જનસભા યોજાઈ છે, જેમાં જય શ્રી રામના નારા સાથે અમિત શાહે સંબોધન કર્યું છે। જણાવ્યું છે કે મારા તમામ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર। પત્રિકા વેચનાર કાર્યકર્તા પણ ભાજપમાં ગૃહમંત્રી બની શકે છે। ચા વેચનાર ભાજપમાં દેશના વડાપ્રધાન પણ બની શકે છે। પીએમએ મને લોકસભામાં ઊભા રહેવાની તક આપી છે। વડાપ્રધાને દેશને સમૃદ્ધ કરવાનું કાર્ય કર્યું છે। 33% રિઝર્વેશન આપીને મહિલાઓને લોકસભા માટે મોકો આપ્યો છે। દેશનો ધ્વજ વિશ્વમાં સૌથી ઊંચો ફરકાવ્યો છે। દેશને સુરક્ષિત રાખવાનું કાર્ય પણ નરેન્દ્રભાઈએ કર્યું છે। પાકિસ્તાનના ઘરમાં જઈને જવાબ આપ્યો છે। ઇલેક્શન જીતવાનું છે, સંકલ્પ રાખો। ગાંધીનગર લોકસભાના તમામ હોદ્દેદારો, ધારાસભ્યો હાજર રહેશે, જેમાં અત્યાર સુધી કરવામાં આવેલા કામો અંગે અમિત શાહને માહિતગાર કરાશે। વિવિધ હોદ્દાઓને બૂથ વાઇઝ સોંપવામાં આવેલી અન્ય અત્યાર સુધી કરવામાં આવેલી કામગીરીનો અહેવાલ અપાશે, તેમજ ધારાસભ્યો, હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપરાંત ક્લસ્ટર પ્રભારી અને પ્રભારી તથા સંયોજક પણ બેઠકમાં હાજરી આપશે। ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ, મારા મત વિસ્તારના સૌ ધારાસભ્યો, ગાંધીનગર લોકસભાના ચૂંટણી ઇન્ચાર્જ, રાજ્યસભાના સંસદ સભ્ય ભાઈ મહેશભાઈ, ગાંધીનગર લોકસભા જે ક્લસ્ટરમાં આવે છે એ ક્લસ્ટરના ઇન્ચાર્જ અને ભાજપાના વરિષ્ઠ નેતા શ્રી કેસી પટેલ, ને આજ જેમના થકી અને જેમના વડે હું આજ અહીંયા સુધી પહોંચ્યો છું, એ સૌ મારા કાર્યકર્તા ભાઈઓ બહેનો, આપ સૌને નમસ્કાર। આજે 29 વર્ષ પહેલાનું એક દ્રશ્ય મને યાદ આવે છે। ભૂપેન્દ્રભાઈ વખતે કાઉન્સિલર હતા અને હું પહેલી વાર ધારાસભાની ચૂંટણી લડવા જતો હતો અને આજ હનુમાનજીના મંદિરના દર્શન કરી ધારાસભાની ચૂંટણી લડવાની શરૂઆત કરી હતી। મેં 30 વર્ષ પછી ફરીવાર એ જ હનુમાનજીના શરણમાં આજ ફરીવાર ગાંધીનગર લોકસભામાં